તો હાય ફ્રેન્ડ્સ, આજે બનાવવાની છે રગડા પેટીસ। એટલે બટેકા અને વટાણાને મેં બાફવા મૂકી દીધા હતા। આ છે પલાળેલી આંબલી અને ગોળ, જે મેં ઉકાળી નાખી હતી। અને મેં વટાણાનો રગડો બાફી નાખ્યો હતો અને વઘાર કરી દીધો હતો લીમડો અને જીરુંના 2 પત્તાથી। અને હવે ઉકાળવા માટે મસાલામાં નાખી દીધા હતા લાલ મરચું, ગરમ મસાલો અને હળદર પાવડર અને નિમક। તો રગડો આપણો ઉકળી જવા આવ્યો છે। હવે એમાં આપણે નાખવાના છે મસ્ત લીલા લીલા ધાણા। તો હું ધાણા લઈ લઈશ અને એને એકદમ ફ્રેશ મસ્તીના સાફ કરીને કટિંગ કરીને એમાં નાખી દઈશ। તો ફ્રેન્ડ્સ ચાલો, કોને કોને રગડો બહુ જ ભાવે છે। તો આપણા ધાણા ધોવાઈ ગયા છે અને ધોઈને મેં એકદમ ઝીણું ઝીણું કટ કરી નાખ્યું છે, એટલે ધાણાથી મસ્તીનો રગડામાં સ્વાદ આવે છે। તો મેં ફટાફટ ધાણા નાખી દીધા હતા અને રગડો પણ આપણો ઉકળી ગયો છે। હવે એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે, ગેસ કરી દીધો છે બંધ। તો ચાલો હવે હું એને નીચે ઉતારી લઈશ। બાજુમાં એ જ કુકરમાં આપણે મેં બટાકા બાફવા મૂકી દીધા હતા, કારણ કે બટેકામાં આલુ ટિક્કી બનાવવાની છે, એટલે નિમક નાખી અને એ જ કુકરમાં મેં બટાકા બાફવા મૂકી દીધા હતા। સાઈડ પર રગડો ઉકળતો હતો, હવે એને કરી દીધો છે બંધ અને એને હું મૂકી દઈશ ટેબલ પર। તો ચાલો, હવે એક મિક્સરનું જાર લઈ લીધું છે, એમાં લઈ લીધા છે લીલા મરચાં, કારણ કે આપણે બનાવવાની છે ગ્રીન ચટણી। તો થોડાક હું મસ્તીના ધોયેલા ધાણા અને ડંડીવાળા ધાણા લીધા છે, એમાં નાખીશું મીઠું અને થોડુંક નાખીશ લીંબુનો રસ, જેથી કરીને આપણી ગ્રીન ચટણી કાળી ના રહે। તો હવે હું મિક્સરમાં થોડુંક પાણી નાખીને પીસવા તૈયાર કરી દઈશ। તો ચાલો, રેડી થઈ ગઈ છે આપણી ગ્રીન ચટણી, જુઓ એકદમ મસ્તીની। તો ગ્રીન ચટણી પણ રેડી। તો મેં જો મસ્તીની એક ટીકી બનાવી નાખી છે, કારણ કે એમાં મીઠું, આરા લોટ અને હળદર નાખીને સરસ મજાની વાળી લીધી હતી અને ફ્રાય પેનમાં શેકી નાખી હતી। તો આપણે 2 ટીકી લીધી છે, હવે આપણે સર્વિંગ કરશું। અને રગડો લીધો છે, રગડામાં ગરમા ગરમ રગડો 2 થી 3 ચમચી જેટલો લીધો હતો। પછી નાખી છે એમાં આપણે સરસ મજાની મીઠી ચટણી, જે આપણે ખજૂર અને ગોળ અને આંબલીની બનાવી હતી। હવે આપણે નાખવાની છે થોડીક એવી ગ્રીન ચટણી, તીખું ખાતા હોય તો વધારે નાખવાની, તો મેં અહીં થોડીક વધારે લીધી હતી। પછી નાખી છે ડુંગળી, જે મેં ઝીણી ઝીણી સુધારી હતી। અને ફટાફટ ચાટ બનાવવાની હોય એટલે તો ફટાફટ જ રેસીપી બનાવવી પડે। અને થોડીક ઉપરથી નાખી છે સેવ, અને હવે હું નાખીશ ઉપરથી ચાટ મસાલો, જે મેં મારા હાથેનો બનાવેલો છે। તો ચાલો મિત્રો, મારી રગડા પેટીસ તૈયાર છે, તો હું ટેસ્ટ કરીશ। જુઓ કેટલી સરસ લાગે છે પ્લેટ। તો ચાલો બધા ગરમા ગરમ રગડા પેટીસ ખાવા। વાહ, બહુ જ મસ્ત જોરદાર બની છે એકદમ। તો આવી જાઓ બધા, બાય બાય।